મિત્રો આપણો ચેપ્ટર 2માં આજનો ટોપિક છે સમસ્થિતિમાન પુષ્ઠ. સમસ્થિતિમાન પુષ્ઠ આ શબ્દ પરથી જ ખબર પડી જાય. સમ એટલે સમાન અને સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન. જે પુષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, આપણે પુષ્ઠ અહીંયા ધ્યાનમાં લઈએ. આપણી જોડે એક પુષ્ઠ છે. આ પુષ્ઠ પર જો દરેક બિંદુએ આખા પુષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, અહીંયા બી અહીંયા બી અહીંયા બી અહીંયા બી બધે જ વી છે, એટલે કે આ પુષ્ઠ પર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન મૂલ્યનું છે. તેનો અર્થ એ થયો કે આ પુષ્ઠ કેવું છે? સમસ્થિતિમાન પુષ્ઠ છે. હવે આપણે આ સમસ્થિતિમાન પુષ્ઠ સમજવા માટે એક બિંદુવત વિદ્યુતભાર ધ્યાનમાં લઈએ. આ ક્યુ બિંદુવત વિદ્યુતભાર છે અને આપણે ધ્યાનમાં લઈએ તો આ ક્યુ વિદ્યુતભારથી આ તરફ આર અંતરે એવું વિદ્યુત સ્થિતિમાન શોધવું જોઈએ. કેટલું થશે? કે ક્યુ અપોન આર થશે. આટલા જ અંતરે આ તરફ, એટલે કે આર અંતરે આ તરફ હું વિદ્યુત સ્થિતિમાન શોધું તો એ થાય કે ક્યુ અપોન આર. નીચે તરફ હું એટલા જ અંતરે શોધું તો એ પણ કેટલું થાય? કે ક્યુ અપોન આર. ઉપર તરફ શોધું તો એ કેટલું થાય? કે ક્યુ અપોન આર. તો આમ આ બિંદુવત વિદ્યુતભારને હું કેન્દ્ર માની લઉં અને આર ત્રિજ્યાનો એક ગોળો દોરું. આર ત્રિજ્યાનો એક ગોળો દોરી દીધું તો આ ગોળા પરના પ્રત્યેક બિંદુએ, આ ગોળાના પૃષ્ઠ પરના પ્રત્યેક બિંદુએ, જો અહીંયા અમારે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો આંતર ત્રિજ્યા થઈ એટલે કે આર જ થશે, કે ક્યુ પણ આર જ થાય. અહીંયા શોધું તો પણ કે ક્યુ પણ આર થાય, અહીંયા શોધું તો પણ કે ક્યુ પણ આર થાય. કોઈપણ બિંદુએ પૃષ્ઠ પરના કોઈપણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધીશ તો કેટલું થશે? કે ક્યુ પણ આર. એનો અર્થ શું થયો? કે આ જે ગોળો દોર્યો આપણે આર ત્રિજ્યાનો, આ ગોળાનું પૃષ્ઠ એ કેવું પૃષ્ઠ છે? સમસ્થિતિમાન પૃષ્ઠ છે. તો આને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકીએ. તો આ ગોળાનું એક બિંદુવત વિદ્યુતભારનું એક સમસ્થિતિમાન પૃષ્ઠ દોર્યું છે. કયા આકારનું છે? ગોળાકાર. આ પૃષ્ઠ આપણે સમસ્થિતિમાન ગણી શકીએ કારણ કે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શું છે? સમાન. આ ગોળા માટે એટલે કે આ બિંદુવત વિદ્યુતભાર માટે આપણે બીજું પણ સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકીએ. માની લો કે આ એક બીજો ગોળો દોર્યો મેં કેપિટલ આર ત્રિજ્યાએ, તો આ ગોળા પરના પ્રત્યેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? કે ક્યુ અપોન કેપિટલ આર. આ બંને સમસ્થિતિમાન પૃષ્ઠ છે. અલગ અલગ સમસ્થિતિમાન પૃષ્ઠ માટે વિદ્યુત સ્થિતિમાન સમાન હોવું જરૂરી નથી. શરત શું છે? એક જ પૃષ્ઠ પરના બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોવું જોઈએ. તો બિંદુવત વિદ્યુતભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હોય છે? ગોળાકાર. બીજી વસ્તુ આપણે અહીંયા નોંધ કરીએ કે આ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અનંત તરફ હોય છે. એટલે આવું બધે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવું તો આ રીતે આપણને મળે. ધન વિદ્યુતભાર એટલે પોતાનાથી દૂર તરફ, ટૂંકમાં ત્રિજ્યાવર્તી દિશામાં અનંત અંતર તરફ વિદ્યુત ક્ષેત્ર હોય છે. હવે આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે અને આ આપણું પૃષ્ઠ છે. તો પૃષ્ઠ એ આ વિદ્યુત ક્ષેત્રને કેવું થયું? લંબ થયું. અહીંયા પણ તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર શું છે? લંબ છે. અહીંયા પણ તમે જોઈ શકો વિદ્યુત ક્ષેત્ર લંબ થશે. કોઈપણ બિંદુએ તમે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવો તો એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય છે. એટલે આપણે ઉલટું આવું કહી શકીએ કે જો વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ હોય તો એ પૃષ્ઠ કેવું હોય? સમસ્થિતિમાન હોય છે. અને આપણે એક સિમ્પલ ઉદાહરણ વડે પણ સમજી શકીએ છીએ. તો આને આપણે આ રીતે સાબિત કરી શકીએ. માની લો કે આપણી જોડે એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આ પૃષ્ઠ કેવું છે? સમસ્થિતિમાન. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે કોઈપણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન મૂલ્યનું હોય. હવે આપણે બે બિંદુઓ લઈએ, પી અને ક્યુ. આ બે બિંદુઓ એકબીજાથી ખૂબ જ સૂક્ષ્મ અંતરે રહેલા છે. માનો કે ડેલ્ટા એલ જેટલા અંતરે રહેલા છે. હવે એકમ મૂલ્યના એક ધન વિદ્યુતભારને હું આ પી બિંદુથી ક્યુ બિંદુ સુધી લાવું છું તો આ દરમિયાન થયેલું કાર્ય ડબલ્યુ બરાબર એફ ડી કોસ થીટા, આપણું કાર્યનું સૂત્ર એફ ડી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ આપણા આ ચેપ્ટરના સૂત્ર પ્રમાણે ક્યુ ડેલ્ટા વી. આ આપણું કાર્ય થયું. હવે જો એફ એટલે અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવ્યું છે. તો વિદ્યુત બળ કેટલું થશે? ક્યુ ઈ. ડીની જગ્યાએ શું છે? ડેલ્ટા એલ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ક્યુની કિંમત 1 છે. આપણે પછી મૂકીએ ક્યુ ડેલ્ટા વી. હવે એકમ મૂલ્યનો ધન વિદ્યુતભાર લીધો છે તો ક્યુની કિંમત શું થશે? 1. તો અહીંયા વધુ ઈ ડીએલ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી.
હવે ડેલ્ટા વી એટલે આ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? તો આ તો સમસ્થિતિમાન પૃષ્ઠ છે, એટલે અહીંયા જેટલું વિદ્યુત સ્થિતિમાન હશે એટલું જ અહીંયા હશે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો શું થઈ જાય? શૂન્ય. તો E ડેલ્ટા એલ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. હવે E એટલે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોઈ શકે નહીં. જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય, એટલે કે આ પૃષ્ઠ સમસ્થિતિમાન જ ના હોય, એટલે E શૂન્ય નથી. ડેલ્ટા એટલે કરાયેલું સ્થાનાંતર, તો આપણે સ્થાનાંતર તો ડેલ્ટા એલ કરાવ્યું છે, એટલે કે ડેલ્ટા એલ પણ 0 નથી. તો આ 0 નથી, આ 0 નથી, તો 0 શું થયું? કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. ત્યારબાદ થીટા ઇઝ ઇક્વલ ટુ π/2, એટલે કે થીટા π/2 આવ્યો. થીટા શું હતો? તો થીટા એ E અને ડીએલ વચ્ચેનો ખૂણો. ડીએલ એટલે આપણું પૃષ્ઠ, ડીએલ એટલે આપણું પૃષ્ઠ, અને E એટલે વિદ્યુત ક્ષેત્ર. તો E અને પૃષ્ઠ વચ્ચેનો ખૂણો કેટલો આવ્યો? વચ્ચેનો ખૂણો π/2 છે. તો આવી રીતે આપણે આવું કહી શકીએ કે જો પૃષ્ઠ સમસ્થિતિમાન હોય તો E અને પૃષ્ઠ વચ્ચેનો ખૂણો કેટલો હોય? π/2. એટલે કે સમસ્થિતિમાન, સીધા શબ્દોમાં આપણે આવું કહી શકીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ માટે વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ હોય છે. તો આને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકીએ. જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમાન છે માની લો કે, તો આના કારણે ઉદ્ભવેલું પૃષ્ઠ એ સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય છે. આ આકારનું પૃષ્ઠ બને. અહીંયા બિંદુવત વિદ્યુતભાર હતો તો ગોળાકાર થયું. સમતલ સમાન વિદ્યુત ક્ષેત્ર હોય E, તો એનું પૃષ્ઠ સમતલ આકારનું હોય છે. હવે એ ઉપરાંત આપણે ડાયપોલનું પણ સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકીએ. આ ડાયપોલ છે, આપણે બે વિદ્યુતભાર એકબીજાથી પરિમિત અંતરે રહેલા છે, તો એનું સમસ્થિતિમાન પૃષ્ઠ આપણને આવું મળે છે. એવી રીતે આપણે બે સજાતીય વિદ્યુતભારોનું સમસ્થિતિમાન પૃષ્ઠ પણ દોરી શકીએ. તો વચ્ચેના વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ થોડી થોડી છૂટી છવાઈ હોય અને સામેના વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ થોડી ગીચ હોય છે. આવી રીતે આપણે દોરી શકીએ છીએ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? તો જે પૃષ્ઠ પરના પ્રત્યેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન મૂલ્યનું હોય એને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકીએ છીએ. એ સમજવા માટે આપણે એક બિંદુવત વિદ્યુતભારને ધ્યાનમાં લીધો અને એ બિંદુવત વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈને એક સ્મોલ આર ત્રિજ્યાનું ગોળું દોરીએ તો ગોળા પર પ્રત્યેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેક્યુકોણ આર મળે છે. એનો અર્થ એ થયો કે આ બિંદુવત વિદ્યુતભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ ગોળાકાર હોય છે. બીજું કે આ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અનંત અંતર તરફ હોય છે, અને આ વિદ્યુત ક્ષેત્ર આ સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા લંબ હોય છે. આપણે અહીંયા સાબિતી પણ મેળવી દીધી. તો સમસ્થિતિમાન પૃષ્ઠમાં તમારે આ 2-4 મુદ્દાઓ યાદ રાખવાના થશે, તે તમે યાદ રાખી શકો છો. હવે આપણે આગળનો ટૉપિક જોઈએ, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે સંબંધ મેળવો. એટલે કે આપણે V અને E વચ્ચે રિલેશન મેળવવાનું છે. હવે V અદિશ રાશિ છે અને E સદિશ રાશિ છે. આ બંને વચ્ચે આપણે રિલેશન મેળવવાનું છે. આ પ્રશ્ન તમે તૈયાર કરી શકો છો, પરીક્ષામાં પૂછાઈ પણ શકે. તો તમે પ્રશ્ન કેવી રીતે લખશો એ હું તમને પછી સમજાવું છું. પહેલાં પ્રશ્નને જોઈ લઈએ. આપણે અહીંયા 2 સમસ્થિતિમાન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ. આપણી જોડે એક આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે B, અને એક બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ આપણી જોડે છે A. આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ છે A. આની પરનું વિદ્યુત સ્થિતિમાન V છે અને B પરનું વિદ્યુત સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V છે. એટલે કે બે પૃષ્ઠ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થયો? ડેલ્ટા V. આપણે બે બિંદુ ધ્યાનમાં લઈ લઈએ. એક બિંદુ અહીંયા છે અને એક બિંદુ અહીંયા છે, અને વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફની છે. તો કોઈ વિદ્યુતભારને આપણે એકમ મૂલ્યના ધન વિદ્યુતભારને માન લો કે Q = 1 એકમ મૂલ્યના ધન વિદ્યુતભારને આપણે આ B સમસ્થિતિમાન પૃષ્ઠ પરથી એ સમસ્થિતિમાન પૃષ્ઠ પર લાવવા માગીએ છીએ. એટલે કે આટલું સ્થાનાંતર કરાવીએ છીએ. આ સ્થાનાંતરનું મૂલ્ય છે ડેલ્ટા L. તો કરવું પડતું કાર્ય આપણે શોધીએ તો સમસ્થિતિમાન પૃષ્ઠ B પરથી સમસ્થિતિમાન પૃષ્ઠ A પર કોઈ વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય W બરાબર શું થશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આપણે જાણીએ છીએ એકમ મૂલ્યના ધન વિદ્યુતભારને
વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ એક બિંદુથી બીજી બિંદુ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો ડબલ્યુ બરાબર ડેલ્ટા વી થશે. અને આપણું એફ ડોટ અથવા એફ ડી કોસ થીટા સૂત્ર તો છે જ. તો હવે જુઓ ડેલ્ટા વી એટલે V2 માઇનસ V1. આપણે શું કર્યું છે, બીથી એ આવ્યા છીએ એટલે V માઇનસ ડેલ્ટા વી, તો તમે આવું કહી શકો V માઇનસ V પ્લસ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એફની જગ્યાએ QE, ડીની જગ્યાએ ડેલ્ટા એલ કોસ થીટા. હવે આ V માઇનસ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ક્યુની કિંમત આપણે એકમ મૂલ્યનો ધન વિદ્યુતભાર લીધો છે એટલે 1 E વધ્યો DL કોસ થીટા. થીટા કેટલો, તો આ તો સમસ્થિતિમાન પૃષ્ઠો છે અને આમે જુઓ સ્થાનાંતર અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે, તો થીટાની કિંમત 0 થશે. તો અહીંયા વધ્યું શું, માઇનસ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા એલ કોસ 0ની કિંમત 1 થાય, તો E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી અપોન ડેલ્ટા એલ. અહીંયા ઋણ નિશાની કેમ આવી છે, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઋણ છે એટલા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઋણ આવ્યો એટલે આપણો આ સંબંધ ઋણ આવેલો છે. તો તમે આવી રીતે પણ લખી શકો માનાંકમાં E ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં ડેલ્ટા વી અપોન ડેલ્ટા એલ. તો આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનું રિલેશન છે. હવે આને આપણે થોડી ડિટેલમાં સમજીએ તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય, તો આ સૂત્ર પ્રમાણે તમે જુઓ તો વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર જે દિશામાં વધારે હોય એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાન જે દિશામાં ઝડપથી બદલાતું હોય એ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે. અને વ્યાખ્યાયિત કરવું હોય તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું, તો વિદ્યુત ક્ષેત્ર એટલે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ. સમસ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર એટલે શું, તો સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ, ડેલ્ટા એલની કિંમત 1 લઈ લો તો એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના ફેરફારને આપણે શું કહી શકીએ, વિદ્યુત ક્ષેત્ર કહી શકીએ છીએ. તો આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનું રિલેશન આ રીતે મેળવી શકીએ છીએ. ફરીથી એકવાર આપણે એને સમજી લઈએ અને પછી કેવી રીતે લખવું એ પણ જોઈ લઈએ. તો આપણે શું કર્યું, અહીંયા બે સમસ્થિતિમાન પૃષ્ઠ ધ્યાનમાં લીધા છે અને બી. એ ઉપર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય V અને બી ઉપર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય V પ્લસ ડેલ્ટા વી છે. હવે આપણે એકમ મૂલ્યના ધન વિદ્યુતભારને બી સમસ્થિતિમાન પૃષ્ઠથી એ સમસ્થિતિમાન પૃષ્ઠ સુધી ડેલ્ટા એલ જેટલું સ્થાનાંતર કરીને લઈ જઈએ છીએ. તો અહીંયા કરવું પડતું કાર્ય એટલે કે આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને આપણે વિદ્યુતભારને એની વિરુદ્ધ દિશામાં લઈ જઈએ છીએ. તો કરવું પડતું કાર્ય ડબલ્યુ બરાબર શું થાય, એકમ મૂલ્યનો ધન વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે ડેલ્ટા વી વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર ઇન્ટુ કોસ થીટા. થીટા એ એફ અને ડી વચ્ચેનો ખૂણો છે. તો ડેલ્ટા વી એટલે એનું સ્થિતિમાન માઇનસ બીનું સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ એફની જગ્યાએ QE, ડીની જગ્યાએ ડેલ્ટા એલ જેટલું સ્થાનાંતર કરાવ્યું છે ઇન્ટુ કોસ થીટા. કોસ થીટાની કિંમત 0 થાય કારણ કે E અને સ્થાનાંતર બે એક જ દિશા તરફ છે. તો માઇનસ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા એલ વધ્યું, તો E બરાબર માઇનસ ડેલ્ટા વી અપોન ડેલ્ટા એલ. અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઋણ તફાવત ઋણ હોવાથી અહીંયા ઋણ નિશાની આવેલી છે. અને વિદ્યુત ક્ષેત્રની દિશા એ જે દિશામાં વિદ્યુત સ્થિતિમાન ખૂબ જ ઝડપથી બદલાતું હોય એટલે કે ઝડપથી ફેરફાર થતો હોય એ દિશામાં હોય છે. અને એની વ્યાખ્યાયિત પણ આપણે કરી દીધું કે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર એટલે શું, તો માઇનસ ડેલ્ટા વી અપોન ડેલ્ટા એલ. એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ એટલે કે ડેલ્ટા એલની કિંમત 1 લઈ લઈએ તો E બરાબર માઇનસ ડેલ્ટા વી થઈ જાય, ડેલ્ટા એલ બરાબર 1. આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એટલે આ સમસ્થિતિમાન પૃષ્ઠની લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના ફેરફારને વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો આપણે આ પ્રશ્નમાં આટલું સમજાવવાનું છે. તો આપણે અહીંયા આકૃતિ આ રીતે દોરી શકીએ અને હવે લખીશું કે આકૃતિમાં તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે સંબંધ મેળવો તો તમારે આકૃતિ દોરવાની છે. અહીંયા આપણે આકૃતિનું થોડું વર્ણન કરી દીધું છે. હવે આપણે આકૃતિમાં બે સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવે છે અને બી બંને પર વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે V અને V પ્લસ ડેલ્ટા વી છે.
હવે એકમ મૂલ્યના ધન વિદ્યુતભારને બીથી એ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે ને આપણે વિદ્યુતભારને અહીંયાથી અહીંયા લાવીએ છીએ તો કરવું પડતું કાર્ય W/Δ V = FD cos θ સૂત્ર પ્રમાણે. જો ડેલ્ટા V એટલે એનું વિદ્યુત સ્થિતિમાન માઇનસ વીનું વિદ્યુત સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ એફની જગ્યાએ QE, ડીની જગ્યાએ ડેલ્ટા એલ જેટલું સ્થાનાંતર કરાયું છે cos θ. અહીંયા થીટા હજુ સ્થાનાંતરણ થીટા એક જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે તો થીટાની કિંમત 0 અને એકમ મૂલ્યનો ધન વિદ્યુતભાર લીધો છે એટલે Qની કિંમત 1. તો આપણે કિંમતો મૂકી દીધી તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા V અપોન ડેલ્ટા એલ છે. E અને V વચ્ચેનો સંબંધ છે. આ સંબંધ માટે બે બાબતો આપણે યાદ રાખવાની હતી. વિદ્યુત ક્ષેત્રની દિશા જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો ખૂબ જ ઝડપથી થતો હોય એ દિશામાં હોય છે અને એને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો સમસ્થિતિમાન પૃષ્ઠની લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનું મૂલ્ય. તો તમારે આટલો પ્રશ્ન લખવાનો થાય તમે પોઝ કરીને લખી શકો છો તો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે બીજી એક બાબત અહીંયા તમારે યાદ રાખવાની છે કે સ્થાનાંતર જો વિદ્યુત ક્ષેત્રની દિશામાં થાય તો જ વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર ઉદ્ભવે છે, નહીં તો ફેરફાર ઉદ્ભવતો નથી. અને આપણે આ ઉદાહરણ વડે સમજી લઈએ. માની લો કે આપણી જોડે એક બિંદુ અહીંયા, એક બિંદુ અહીંયા અને એક બિંદુ અહીંયા છે. આ એ બિંદુ, આ બી બિંદુ અને આ સી બિંદુ. માની લો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન VA લઈ લઈએ, અહીંયા VB લઈ લઈએ અને અહીંયા VB અને અહીંયા VC લઈ લઈએ. તો આ ત્રણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનમાં શું રિલેશન છે આપણને કીધું હોય તો તમે આમ જાઓ, અહીંયા વિદ્યુત સ્થિતિમાન VA છે અને આપણે આમ સ્થાનાંતર કરીએ તો તમે જુઓ વિદ્યુત ક્ષેત્રની લંબ દિશામાં સ્થાનાંતર થયું છે. આપણી શરત શું છે? સ્થાનાંતર વિદ્યુત ક્ષેત્રની દિશામાં થાય તો જ વિદ્યુત સ્થિતિમાન બદલાય, એની લંબ દિશામાં બદલાતું નથી. એટલે કે લંબ દિશામાં આમ જઈએ તો વિદ્યુત સ્થિતિમાન બદલાય ના. એનો અર્થ શું થયો કે VA = VC થવું જોઈએ. અહીંયા જેટલું હોય એટલું જ અહીંયા હોય. તમે આમ જાઓ તો એ વિદ્યુત સ્થિતિમાન બદલાતું. અહીંયા હું કોઈ ડી બિંદુ લઉં તો એનું વિદ્યુત સ્થિતિમાન એ VA જેટલું જ હશે. એટલે કે આ રેખા પર દરેક બિંદુ વિદ્યુત સ્થિતિમાન સમાન જ મળશે કારણ કે સ્થાનાંતર વિદ્યુત ક્ષેત્રની લંબ દિશામાં થાય છે. જો આમ જઈએ તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ છે એટલે કે વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થતો જશે. વિદ્યુત સ્થિતિમાનના ઘટાડાની દિશામાં હોય એટલે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે એટલે ઘટાડો થતો હશે. તો VB શું હશે? આ VA કરતાં ઓછું હશે. જો તમને ખબર પડી ગઈ હશે કે વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર ક્યારે થાય? ત્યારે સ્થાનાંતર વિદ્યુત ક્ષેત્રની દિશામાં થાય ત્યારે. જો વિદ્યુત ક્ષેત્રની લંબ દિશામાં સ્થાનાંતર થતું વિદ્યુત સ્થિતિમાન બદલાતું નથી. આ બાબત તમારે યાદ રાખવાની છે. તો તમને આટલી ખબર પડી ગઈ હશે. તો હવે આપણે આગળનો ટૉપિક જોઈએ. વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. આપણે આ ક્વેશ્ચન જોવાનું છે. વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા. આપણે એક વિદ્યુતભારની સ્થિતિ ઊર્જાની માહિતી આપણે મેળવેલી છે. હવે વિદ્યુતભારનું જ્યારે તંત્ર હોય ત્યારે એની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી છે આપણે ગણવું છે. માની લો કે આપણી જોડે Q1 વિદ્યુતભાર છે અને Q2 વિદ્યુતભાર છે. તો આ બે વિદ્યુતભારોનું આપણી જોડે એક તંત્ર છે. તો આ તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી એ આપણે શોધવું છે. તો આ શોધવા માટે આપણે શરૂઆતમાં આ બે જે બિંદુઓ છે, આ P બિંદુ અને આ Q બિંદુ, આ P બિંદુ અને આ Q બિંદુ આગળ હાલ કોઈ વિદ્યુતભાર નથી. જે બે વિદ્યુતભારોને આપણે આ P અને Q આગળ મૂકવાના છે એ માની લો કે અનંત અંતરે છે. કઈ જગ્યાએ છે? અનંત અંતરે છે Q1 અને Q2. તો બંને અનંત અંતરે હોવાથી એમની સ્થિતિ ઊર્જા શું હોય? 0. હવે આપણે અહીંયા Q1 લાવવાનું છે અને અહીંયા Q2 લાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે Q1 ને અનંત અંતરેથી આ P બિંદુ આગળ મૂકી દઈએ. તો Q1 ને અનંત અંતરેથી આ P બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય અને હું W કહી દઉં તો એ કેટલું થશે? તો 0 થશે. કેમ 0 થયું ભાઈ? તો કાર્ય ક્યારે થાય? અહીંયા કોઈ ક્ષેત્ર હોય ત્યારે. અહીંયા તો કોઈ હતું જ નહીં Q1 કે Q2 કે કોઈ બીજો વિદ્યુતભાર અહીંયા નહોતો એટલે શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્ર 0 હતું. અને વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો વિદ્યુતભારને અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય શું થઈ જાય? 0 થઈ જાય. એટલે કે Q1 ને અનંત અંતરેથી P બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય શું છે? 0. હવે Q1 અહીંયા આવી ગયું. આ અંતર માની લો કે R12 છે. આ 1 નંબરનો વિદ્યુતભાર, આ 2 નંબરનો વિદ્યુતભાર. તો આ અંતર R12 છે. તો હવે Q1 અહીંયા આવી ગયું તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવશે. કેટલું વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવશે? કે
Q1 अपॉन R12 જેટલું વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવશે આ બિંદુ આગળ. હવે Q2 ને આપણે અનંત અંતરથી અહીંયા લાવવો હોય તો કાર્ય થશે. પહેલાં નહોતું થયું, હવે થશે, કારણ કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન આવી ગયું. તો Q2 ને અનંત અંતરથી લાવવા માટે કરવું પડતું કાર્ય W2 બરાબર શું થશે? Q2 ને લાવવાનું છે ક્યાં? V1 ના વિદ્યુત સ્થિતિમાનમાં. તો Q2 V1 ની જગ્યાએ શું થશે? કે Q1 अपॉन R12 therefore કે Q1 Q2 अपॉन R12. તો આ કાર્ય થયું. આ કાર્ય એ તંત્રને સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં મળે છે. તો U બરાબર શું થઈ ગયું? કે Q1 Q2 अपॉन R12. તો આ બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હશે? Q2 अपॉन R12 જેટલી સ્થિતિ ઉર્જા થાય. તો તંત્રની કુલ સ્થિતિ ઉર્જા આપણે અહીંયા બે વિદ્યુતભારના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા આપણે અહીંયા શોધી. તો કે Q1 Q2 अपॉन R12 આવી. હવે આપણે આગળ ત્રણ વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા શોધવી તો આપણે શું કરી શકીએ? ત્રણ વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા આપણે ત્રણ બિંદુ લઈ લઈએ. આ એક બિંદુ, આ બે બિંદુ અને આ ત્રણ બિંદુ. ત્રણેય વિદ્યુતભાર પ્રારંભમાં અનંત અંતરે છે. હવે જ્યારે Q1 ને આપણે પ્રથમ એક બિંદુ આગળ લાવીશું ત્યારે કરવું પડતું કાર્ય W1 બરાબર શું થઈ જાય? શૂન્ય થઈ જાય. કારણ કે અહીંયા હાલ કોઈ ક્ષેત્ર હાજર નથી, એટલે ક્ષેત્ર ના હોય તો કાર્ય કરવું પડતું નથી, એટલે કાર્ય શૂન્ય થશે. તો U1 બરાબર પણ શું થઈ જશે? શૂન્ય. હવે અહીંયા Q1 આવી ગયું. આ અંતર માની લો કે R12 છે. તો આ Q1 ના કારણે આ બે બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? કે Q1 अपॉन R12. હવે Q2 ને અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે કે બે બિંદુ આગળ Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય W2 બરાબર શું થશે? Q2 ને લાવવાનું છે કઈ જગ્યાએ? V1 ના વિદ્યુત સ્થિતિમાનમાં. તો Q2 V1 ની કિંમત શું છે? કે Q1 अपॉन R12. તો W2 બરાબર કે Q1 Q2 अपॉन R12 થયું. આ જ સ્થિતિ ઉર્જા થશે. તો કે Q1 Q2 अपॉन R12. તો હવે બે વિદ્યુતભાર આપણી જોડે આવી ગયા. તો આ બે વિદ્યુતભારના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ U2. Q1 તો 0 હતો, તો કુલ સ્થિતિ ઉર્જા કેટલી થશે? કે Q1 Q2 अपॉन R12. હવે અહીંયા ત્રણ બિંદુ આગળ Q3 ને લાવવાનો છે. તો Q3 ને લાવીએ પહેલાં અહીંયા સ્થિતિમાન ગણી લઈએ. તો જો આ એકના કારણે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવશે. R13 છે. તો કે Q1 अपॉन R13. આ અહીંયા Q2 વિદ્યુતભાર છે, એના કારણે પણ અહીંયા વિદ્યુત સ્થિતિમાન હશે. કેટલું હશે? તો પ્લસ કે Q2 R23. આ અંતરને આપણે R23 લીધું. જો Q1નું વિદ્યુત સ્થિતિમાન આટલું, Q2નું આટલું, તો આ બિંદુ આગળ તો આટલું વિદ્યુત સ્થિતિમાન છે. હવે Q3 ને અહીંયા લાવીશું તો કરવું પડતું કાર્ય એટલે W3 બરાબર કે કોને લાવવાનું છે? Q3 કયા વિદ્યુત સ્થિતિમાનમાં? તો પેલા બંનેના વિદ્યુત સ્થિતિમાનમાં આપણે લાવવાનો છે, એટલે કે V1 પ્લસ V2. તો Q3 કે Q1 अपॉन R13 પ્લસ કે Q2 R23. તો કુલ કેટલું થઈ જશે? કે Q1 Q3 अपॉन R13 પ્લસ કે Q2 Q3 अपॉन R23. આ આપણી સ્થિતિ ઉર્જા થઈ ગઈ ત્રીજા વિદ્યુતભારની. તો કુલ સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો કુલ સ્થિતિ ઉર્જા એટલે U1 પ્લસ U2 પ્લસ U3. તો કુલ સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો U1 તો 0 હતો, U2 ની કિંમત હતી કે Q1 Q2 अपॉन R12 પ્લસ U3 કેટલી? કે Q1 Q3 अपॉन R13 પ્લસ કે Q2 Q3 अपॉन R23. તો આ ત્રણ વિદ્યુતભારના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા આપણને અહીંયા મળી ગઈ. ટૂંકમાં એક વિદ્યુતભારને આપણે અહીંયા લાવતા જઈએ એમ વિદ્યુત સ્થિતિમાન વધતું જાય, પરિણામે વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ વધતી જાય છે. માની લો કે ચાર વિદ્યુતભાર હોય આપણી જોડે, Q1 Q2 Q3 Q4. આ રીતે આપણે ગોઠવણ કરવી છે. તો આની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો હવે આપણે સરળતાથી આવું કહી શકીએ કે આને આપણે R12 કહી દઈએ, R23 કહી દઈએ, R34 કહી દઈએ અને R14 કહી દઈએ. તો આ બેના તંત્રની સ્થિતિ ઉર્જા કે Q1 Q2 अपॉन R12 વત્તા આ બેની કે Q2 Q3 अपॉन R23 પ્લસ આ બેની કે Q3 Q4 अपॉन R34 પ્લસ આ બંનેની કે Q1 Q4 अपॉन R14. હજુ બાકી રહી આ બંનેની થશે, આ બંનેની થાય કે
Q1 Q3 अपॉन R13 प्लस के Q4 अपॉन आ બંનેની R24। તો આ 6 જોડો થઈ 6 જોડોની કુલ સ્થિતિ ઉર્જા એટલે બધાની સ્થિતિ ઉર્જાનો સરવાળો। તો આવી રીતે આપણે અનંત અંતરથી એક એક વિદ્યુતભારને વારાફરતી લાવીને તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધી શકીએ છીએ। આવું જ કામ આપણે ઉદાહરણ 2.4માં કરવાનું છે। તો આપણે ઉદાહરણ 2.4 હવે જોઈશું। ઉદાહરણ નંબર 2.4 જે આપણે થિયરીમાં સમજ્યા છે એ જ કામ અહીંયા આપણે કરવાનું છે। અહીંયા જો આપણને એક આકૃતિ આપેલી છે, A B C અને D। આની પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, આની પર માઇનસ ક્યુ છે, આની પર પ્લસ ક્યુ છે, આની પર માઇનસ ક્યુ છે અને કેન્દ્ર પર આપણને Q0 આપેલું છે। આ આપણું Q છે। તો આપણને રકમમાં એવું કીધું છે કે આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો। શરૂઆતમાં 4 વિદ્યુતભારો માટે આ Q0 પાર્ટ B છે। તો આપણે આ 4 વિદ્યુતભારો આવી રીતે ગોઠવવા હોય તો કરવું પડતું કાર્ય આપણે શોધવાનું છે। તો આપણે શરૂ કરીએ પહેલું જ કે ભાઈ આ Q વિદ્યુતભારને શરૂઆતમાં તો બધા અનંત અંતરે હશે। તો Q વિદ્યુતભારને અનંત અંતરેથી એ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, જો હાલ બધા જ અનંત અંતરે છે એમાંથી એકને ઉપાડીને ક્યુને અહીંયા એ આગળ લાવ્યા એટલે કોઈ ક્ષેત્ર ન હોવાથી થતું કાર્ય શું થઈ જશે? શૂન્ય। એટલે કે કુલ સ્થિતિ ઉર્જા U1 બરાબર પણ શું થઈ જશે? શૂન્ય થઈ ગઈ। હવે આ એ અહીંયા આવી ગયો તો બી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવશે આ ક્યુના કારણે। તો હવે સેકન્ડ એ પરના ક્યુ વિદ્યુતભારના કારણે બી આગળ વિદ્યુત સ્થિતિમાન અને આપણે વી એ કહી દઈએ તો કેટલું થશે કે માઇનસ ક્યુ પ્લસ ક્યુ છે। આના કારણે અહીંયા હાલ બીજો કોઈ વિદ્યુતભાર છે ને આ એકલો છે તો આનું અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તો કે ક્યુ અપોન આ અંતર આપેલું છે આપણને આકૃતિમાં ડી, આ ડી છે। તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન આ વિદ્યુતભાર એકલો જ અહીંયા આવ્યો છે તો એના કારણે બી આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું થયું? કે ક્યુ અપોન ડી। તો હવે Q2 ને બી આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય W2 બરાબર કોને લાવવાનું છે? માઇનસ ક્યુને કયા વિદ્યુત સ્થિતિમાનમાં? VA માં। તો W2 બરાબર માઇનસ ક્યુ અને VAની કિંમત શું હતી? કે ક્યુ અપોન ડી। તો W2 બરાબર માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી। આટલું કાર્ય કરવું પડશે। આ બીજા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય આપણે શોધી દીધું। હવે ત્રીજા વિદ્યુતભાર પ્લસ ક્યુને સી પર લાવવા માટે કરવું પડતું કાર્ય શોધવું હોય તો પહેલાં સી પર એ અને બીના વિદ્યુતભારોના કારણે વિદ્યુત સ્થિતિમાન જેને આપણે વીસી કહી દઈએ તો વીસી બરાબર આનું વિદ્યુત સ્થિતિમાન આ અંતર કેટલું થાય મિત્રો? તો આ પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડો તો આખું અંતર થાય √2d। આખું અંતર કેટલું થશે? √2d। ડી સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર એટલે 2d સ્ક્વેર અને એનું વર્ગમૂળ √2d। તો એના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? જો કે વિદ્યુતભારનું મૂલ્ય ક્યુ અને અંતર કેટલું? √2d પ્લસ આના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તો આ માઇનસ વિદ્યુતભાર છે એટલે માઇનસ કે ક્યુ અપોન ડી। આટલું વિદ્યુત સ્થિતિમાન અહીંયા ઉદ્ભવ્યું હશે। તો હવે
પ્લસ ક્યુને સી આગળ લાવવા કરવું પડતું કાર્ય W3 બરાબર ક્યુ પ્લસ ક્યુને લાવવાનું છે કેટલા વિદ્યુત સ્થિતિમાન આગળ VC વિદ્યુત સ્થિતિમાન આગળ તો ક્યુ કૌંસમાં KQ/√2D માઇનસ KQ/D therefore KQ²/√2D માઇનસ KQ²/D આ W3 આવી ગયું. હવે આપણે લાસ્ટ વિદ્યુત ભાર બાકી રહ્યો આને માઇનસ ક્યુને ડી આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું છે. માઇનસ ક્યુને ડી આગળ લાવવા કરવું પડતું કાર્ય એ શોધવું હોય તો પહેલાં વિદ્યુત સ્થિતિમાન શોધવું પડે. તો ડી આગળ વિદ્યુત સ્થિતિમાન એને આપણે વીડી કહી દઈએ કે જો ડી આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે તો પહેલાં તો આનું એ બિંદુનું કેટલું થાય કે Q/અંતર ડી, પછી આનું આવશે તો માઇનસ KQ/ આ અંતર કેટલું થાય √2D થાય તો √2D, પછી આનું પ્લસ KQ/D તો અહીંયા થયું 2 વખત KQ/D માઇનસ KQ/√2D. આટલું વિદ્યુત સ્થિતિમાન થશે 3 વિદ્યુત ભારના કારણે અહીંયા. તો હવે કાર્ય W4 બરાબર કોને લાવવાનું છે માઇનસ ક્યુને કયા વિદ્યુત સ્થિતિમાનમાં VD માઇનસ ક્યુ વિદ્યુત સ્થિતિમાન કેટલું 2KQ/D માઇનસ KQ/√2D તો જવાબ થશે માઇનસ 2KQ²/D માઇનસ માઇનસ પ્લસ 2KQ²/√2D. આ W4 થયું. તો કુલ કાર્ય કેટલું થશે તો કુલ કાર્ય W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3 પ્લસ W4 ત્યારબાદ W બરાબર W1 તો 0 હતો, W1 કેટલું આવ્યું હતું આપણું W2 તો 0 હતો, W2 કેટલું હતું માઇનસ KQ²/D, W3 પ્લસ KQ²/√2D માઇનસ KQ²/D અને W4 આપણે અહીંયા શોધ્યું છે માઇનસ 2KQ²/D પ્લસ 2Q²/√2D. તો therefore W બરાબર જો આ માઇનસ KQ²/D માઇનસ KQ²/D અને આ તો 4 વખત માઇનસ 4 વખત KQ²/D. આ 1 2 અને 3 સ્ક્વેર બધા આવી ગયા. હવે આ રહે તો અહીંયા કેટલા થશે 2 અને 1 3 વખત કે અહીંયા કે રહી ગયો છે KQ²/√2D. તો આપણું કુલ કાર્ય તો આપણે અહીંયા ક્યાંક એરર હતી આપણે જોઈ લઈએ. અહીંયા એરર છે જો 2 માઇનસ 2 KQ² માઇનસ માઇનસ પ્લસ આ KQ²/√2D છે આપણે 2 કરી દીધું હતું અહીંયા ભૂલથી. તો છેલ્લા પદમાં અહીંયા આપણે થોડું ચેન્જ કરવું પડશે. આ KQ²/√2D છે તો W ઇઝ ઇક્વલ ટુ -4 KQ²/D અને આ KQ²/√2D વત્તા KQ²/√2D એ થશે 2 વખત KQ²/√2D. તો અહીંયાથી આપણે કોમન કાઢી શકીએ 2 KQ²/D કોમન લઈ લઈએ તો અહીંયા -2 વધ્યા અને અહીંયા પ્લસ 1/√2. તો આપણું આ કુલ કાર્ય આટલું થશે. તમે કોમન ના કાઢો તો પણ ચાલે અને કાઢો તો પણ ચાલશે. ટૂંકમાં આ જવાબ થઈ ગયો. તમે કેની કિંમત મૂકવી હોય તો મૂકી શકો. 2 કેની કિંમત
4πε0 q² d -2 + 1/√2. જો બુકના જવાબને આપણે સેટ કરવો હોય તો બેને પાછા ગુણી લો તો q² 4πε0 d આ 2 દુ -4 પ્લસ 2/2√2 એટલે આ શું થશે √2 ઉપર જતું રહેશે એટલે જવાબ થશે q² 4πε0 d -4 + √2. તમે માઇનસ કોમન કાઢ લો તો આ પદ માઇનસ થઈ જાય અને પ્લસ એક્ઝેક્ટ ચોપડીના જવાબ સાથે સેટ થઈ જાય. તમારે ચોપડીનો જવાબ સેટ કરવો જરૂરી નથી. તમે આટલે સુધી લખશો તો પણ દાખલો સાચો છે. તો તમે દાખલાને આખો લખી શકો છો. અને પહેલાં આ પોઝ કરીને લખી દો, પછી આ પોઝ કરીને લખી દો. તો આ રીતે આપણે કાર્ય ગણી શકીએ છીએ. હવે આપણને બીજું શું ગણવાનું કીધું છે? તો આ ગોઠવણમાં Q0 ને અનંત અંતરથી લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું કરવું પડશે વધારાનું કાર્ય? તો આપણે પહેલાં એ બિંદુ આગળ 4 વિદ્યુતવાળા કારણે વિદ્યુત સ્થિતિમાન શોધી લઈએ. તો A, B, C અને Dના કારણે કુલ વિદ્યુત A, B, C અને D પર રહેલ વિદ્યુત ભારોના કારણે E આગળ એટલે કેન્દ્ર પર E આગળ વિદ્યુત સ્થિતિમાન V = VA + VB + VC + VD. એટલે VA કેટલો થશે? તો K Q ભાગ્યા આટલું અંતર, આખું અંતર √2d છે તો આટલું અંતર થાય d/√2. આખું અંતર √2d છે, આખું અંતર √2d એનું અડધું થાય એટલે ભાગ્યા 2 તો શું થશે? d/√2. તો d/√2 બીનું અહીંયા વિદ્યુત સ્થિતિમાન તો જો વિદ્યુતભાર માઇનસ એટલે કે ક્યુ આ અંતર તો d/√2 થશે. આ પ્લસનું કે ક્યુ અપોન આ એ અંતર d/√2 થાય અને છેલ્લો માઇનસ વિદ્યુતભાર કે ક્યુ ભાગ્યા આ અંતરે d/√2 થાય. તો આ પ્લસ આ માઇનસ આ પ્લસ આ માઇનસ વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ ગયું? 0. તો Q0 ને E આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય W બરાબર Q0V અને Q0Vની કિંમત 0 છે તો જવાબ શું થશે? 0. તો કરવું પડતું કાર્ય શું મળે છે? 0. આપણો આ દાખલાનો પાર્ટ બી છે. તો દાખલાને શાંતિથી જોઈ લો. ના આવડે તો તમે મને ફરીથી પૂછી શકો છો.